કેટલી વાર હું એમને કહું છું મને ખેતર લઈ જાઓ, ખબર નહીં કેમ નહીં મને ખેતર લઈ જતા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. સવારના વાગ્યા છે 10. જોવા છે અમારા દાડી હતી ગાડી મૂકવાની, પણ અત્યારે ભૈયાનું કામ ચાલે છે ને ઘરનું, એટલે તોડ્યું છે. તો એમનું કામ થઈ જશે પછી પાછા રિપેર કરી દેશે. તો તમે કંઈ કામથી આવી હતી આ બાજુ, તો મેં કીધું બ્લોગ પણ સ્ટાર્ટ કરી દઉં. મોબાઈલ છે જોડે તો જો આવું કંઈ છે. અને ભૈયાએ કોટ બનાવ્યો છે અને બીજું બધું કામ થઈ ગયું છે એમનું. તો જો હવે લગભગ કલર કરશે ને એવું બધું કરશે, તો પછી આ બધું થશે તારે આ સીધું કરી આપશે. પણ અહીંયા હવે ગાડી નથી મૂકવાની, અહીંયા ટ્રેક્ટર મૂકવાનું છે જે વાડામાં રહે છે ને તેરું. તો એકવાર જમી લીધું છે, ભીંડાને રોટલી બનાવ્યું એટલે જમી નહીં લીધું, ચા નાસ્તો જ કર્યો તો મેં. એટલે મમ્મી પપ્પાએ અને દાદીએ જમી લીધું. તો હવે હું જમવાનું બનાવવા. તો આજે બનાવવાનું છે મારી ફેવરેટ સરગવાની સિંગ અને તુવેરના દાણાવાળું શાક. તો મને બહુ ભાવે અને દહીંવાળું ભાવે છે. તો દહીં પણ મંગાવ્યું છે, હજુ આપવા નહીં આવ્યા, પણ આવે એટલે પછી હું બનાવવાનું સ્ટાર્ટ કરું. તો ચાલો વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જઈએ પેલા ઘરે. તો ગાઈસ, જમવાનું મારું બની ગયું છે અને થોડી વાર હું તાપ ખાવા બેઠી છું. તો જો લગભગ 12 થઈ ગયા છે અને 12 વાગે જો એકદમ સુનસાન જગ્યા થઈ ગઈ છે. કોઈ પણ ઘરે નહીં, બધા પોતપોતાના કામે જતા રહ્યા છે. તો ભૂખ લાગી છે. આસ્તાને મેં સુવડાવી દીધી છે નવડાવીને, એટલે હવે શાંતિથી હું જમી લઉં. તો 5 મિનિટ બેસી લઉં પછી જઉં જમવા. તો જો ગાઈસ, આ છે મારું ફેવરેટ શાક અને જુવારનો રોટલો બનાવ્યો છે. તો રોટલી પણ છે, પણ રોટલી નથી ખાવી. તો ચાલો હવે હું ખાઈ લઉં. તો ગાઈસ, સાંજના 4 વાગી ગયા છે અને આજે મહેમાન આવી ગયા હતા. લગભગ મેં જમતી હતી ને એના પછી જ આવ્યા હતા. તો થોડી વાર બેઠા હતા એટલે વિડીયો નહીં બનાવ્યો, અને એમનો પણ વિડીયો નહીં બનાવ્યો કેમ કે કોઈ કમ્ફર્ટેબલ હોય ના હોય એટલા માટે. તો અત્યારે મને ચા પીવાની વારી મળી છે, ટાઈમ મળ્યો છે. તો પહેલાં ઉકાળો પી લો. આજે ઉકાળો બનાવ્યો હતો કેમ કે દૂધ હતું, પણ એમના માટે મેં ચા બનાવી હતી એટલા માટે. તો ઉકાળો પી લાવો. મમ્મી પપ્પા અને મિતિક્ષા ગયા છે ખેતર. તો ખબર નહીં, મીતુને એટલું બધું ગમે છે ને ખેતર જવાનું. કાલે જઈ આવી ને પપ્પા જોડે રમી આવી, એટલે આજે હો લઈ ગઈ. આવી હતી તારની પપ્પા જોડે જીદ કરતી હતી, દાદા ખેતર જઈએ. તો પપ્પા લઈ ગયા છે, મમ્મી પણ ગયા છે જોડે. ગઈકાલે તો એટલી શરદી થઈ ગઈ હતી ને, જમવાનું બનાવ્યા પછી તો મારાથી બોલાતું હો નહોતું, એટલી બધી શરદી થઈ ગઈ હતી. આજે સારું છે, ગોળી ગળી હતી એટલે, અને ઉકાળો પણ પીધો તો 2-3 કપ પી જ ગઈ હતી. તો આજે સારું લાગે છે. પણ શરદી જાય ને એટલે મને પછી 1-2 દિવસ ખાંસી આવી જાય. તો થોડી ખાંસી છે, બધાની ખાલી એમ ગળામાં એવું લાગે છે ખાંસી એવું. તો ઉકાળો પી લો. મસ્ત આદુ, તુલસીના પાન બધું નાખીને બનાવ્યું છે મેં.
તો ચાલો હું ઉકાળ પી લઉં ને પછી હજુ ઉપર પણ જવાનું છે વિડીયો અપલોડ કરવા. આજકાલ કંઈ વિડીયો ખાસ નહીં બનતા, કેમ કે ઘરમાં ટાઈમ એટલા જલ્દી જતો રહે છે ને કે કશે જવાનો ટાઈમ જ નહીં મળતો. એમ પણ મારી જિંદગી ઘરમાં જ છે. ઘરના જ વ્લોગ જોવા મળે વધારે પડતા તો, કેમ કે મેં કશે જતી નહીં એટલા માટે. તો આજે મારા હસબન્ડની નાઈટ છે તો દેખું આવતીકાલે ક્યાં લઈ જાય છે. કશેક તો લઈ જશે. તો કાલનો બ્લોગ કંઈ અલગ આવશે. આમ તો રોજે ઘરનો જ હોય એટલે તમે પણ બોર થઈ જતા હોય, પણ થોડો સપોર્ટ કરજો. જેમને ગમે મારા બ્લોગ જોવા તે જોજો, અને ના ગમે તો કંઈ વાંધો નહીં, સ્કીપ કરી દેજો. બીજું તો શું કહેવાનું હોય. રાઈસ જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો ડ્યુટી જોઈન કરી લઈએ. વચ્ચે એક 2-2 વાગ્યા સુધીનો ગેપ હોય મારો આરામ કરવાનો, તે પણ આસ્થા કરવા દેતો. ચાલો હવે સ્ટાર્ટ કરી દઈએ. અને મેં મારા દિયરને લેવા આપી છે પાણીપુરી. તો આજે પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ એટલે પાણીપુરી લેવા આપી છે મેં. તો હવે ખબર નહીં ક્યારે આવશે, તો આવે ત્યારે પાણીપુરી ખાઈએ. તો ચોમાસામાં મેં બંધ કરી દઉં છું પાણીપુરી ખાવાનું, કેમ કે મને નહીં ફાવતું ચોમાસામાં. પણ અત્યારે હવે શિયાળો અને ઉનાળો ખાઈ લેવાનું. બિસ્કિટ ચોર ક્યાં બોલે છે? ક્યાં બોલે છે? દેખાતી નહીં. જો ત્યાં ઉપર છે, જો એ મને દેખે ને એટલે મારી કને ખાવાનું જ માંગે છે બોલાવીને. જો કે બેઠી ઉપર જઈને પાછી બોલે છે. એનું નામ મેં પાડ્યું છે બિસ્કિટ ચોર. તો જ્યારે ઘરમાં આવે ને ત્યારે બિસ્કિટ ચોરી કરીને ખાઈ જાય છે. અને ધીમે ધીમે કરીને મારા બધા નખ તૂટી ગયા. જો એક આ પહેલાં તૂટી ગયો તો આ તૈયારીમાં જ છે તૂટવાનું. પણ રવિવારે પ્રોગ્રામ છે બાબરી છે, એટલે ત્યાં સુધી ટકી રહે તો ઠીક છે, બાકી તો બધા જ કાપી નાખીશ. કેમ કે 1-2 તૂટી જાય ને તો પછી નહીં સારું લાગતું, એટલા માટે. તો ચાલો હવે દાળ ચડાવી દઉં હું. પહેલાં દેવતા બાળી દઉં ને પછી દાળ મૂકી દઉં. પલાઠી વાળીને બેસી જવાનું ને શાંતિથી કામ કરી દેવાનું. પહેલાં તો વાળ બાંધી દઉં ને પછી કામ ચાલુ કરીએ. ને મેં આવી છું ઉપર. તો જો મસ્ત એવો પ્રકાશ આવે છે, કિરણો આવે છે સરસ. તો આમ સામે જોઈને તો મારા આંખમાંથી આંસુ આવે છે. કિરણ સામે પડી ને એટલે તો કેટલું મસ્ત લાગે ને. જો કેટલું મસ્ત કિરણ પડે તો કેવું લાગે, એકદમ સરસ. પણ આંસુ આવી ગયા. તો હજુ વાસણ ધોવાના બાકી છે અને કપડાં સુકાય તો ગળી કરીને મૂકવાના છે. તો આસ્તા હજુ કાકાને ત્યાં જ રમે છે. તો આસ્તા રમે તો મારે કામ કરી દેવું પડે. અને તમને ધાબાની હાલત બતાવું છો. કેટલા પાંદડા છે, લીમડાના પાંદડા બહુ બધા. તો જો આ લીમડો છે, એના બધા પાના ધાબે આવે છે. જેમ જેમ પવન આવે ને તેમ તેમ. તો મારો દિયર આવ્યો એટલે મારી પાણીપુરી આવી હશે. ભૂલી ના ગયા હોય તો, અને ભૂલી ગયા હશે ને તો ઊભા રહ્યા છે. ચાલો હું પાછી આવું. મોબાઈલ અહીંયા જ મૂકીને જાઉં. તો જઈ આવી મેં નીચે. તો લાવ્યા છે મારી પાણીપુરી. તો હવે વિડીયો અપલોડ થઈ જાય એટલે પાણીપુરી ખાવા જાઉં. તો લસણવાળી મંગાવી હતી મેં, કેમ કે મને લસણવાળી ભાવે છે. એટલે તો મારા હસબન્ડની આજે નાઇટ આવશે એટલે આવતીકાલે રજા એટલે કંઈક જવા તો મળશે. મારું થોડું ઘણું કામ પણ છે રાજપીપળા, એટલે કદાચ જશું, નક્કી નહીં. પણ તોય સોરી,
એકવાર કહીશ મારા હસબન્ડને એટલે લઈ તો જશે. એમનો કંઈ પ્રોગ્રામ બની જાય ને વધારે તો એમને કેવું ખેતર ત્યાં ઘર બનાવ્યું છે અને કેટલી વાર હું એમને કહું છું મને ખેતર લઈ જાઓ, ખબર નહીં કેમ નહીં મને ખેતર લઈ જતા. તો જ્યારે એ ફ્રી હોય ને તે ટાઈમે મારું ઘરનું કામ હોય ને મારું ઘરનું કામ જ નહીં પતતું આખો દિવસ. થોડો ટાઈમ મળે 12:30-1 વાગે પતે ત્યારે ટાઈમ મળે તો તે ટાઈમે ખબર નહીં એ ના જાય એવું જ થાય. તો મને પણ જવા થાય છે ખેતર પર. મારા હસબન્ડ મને લઈ નહીં જતા. તો આજે હું મમ્મી પપ્પા અને મિતિક્ષા ગયા છે પણ મારે તે ટાઈમે ખાવાનું બનાવવાનું એટલે એમની જોડે પણ ના જવાય. તો ત્યાં મસ્ત એ લોકોએ ઘર બનાવ્યું છે તો મને પણ જોવાની ઈચ્છા થાય પણ લઈ નહીં જતા. હવે આવતીકાલે બજાર લઈ જશે ને એટલે વળતી વખતે ખેતર જતાં આવીશું. તો 2-3 છોકરા ત્યાં ઊંઘે છે, મસ્ત એવું ખેતર બનાવ્યું છે ઘર જેવું. તો મિતિક્ષાને પણ ગમી ગયું ને તો આજે લઈ ગઈ. તો મેં પણ કેટલી વાર કીધું જાડુને કે મને લઈ જાઓ પણ લઈ નહીં જતા. તો આવતીકાલે જેવું મને લઈ જાય બારોબાર રાજપીપળાથી તો હું જઈ આવીશ ને તમને પણ બતાવીશ કેવું ઘર બનાવ્યું છે. મેં પણ નહીં જોયું પણ સરસ બનાવ્યું છે એવું કહે છે, ગામડામાં બનાવે ને એવી રીતે. તો ચાલો હવે વિડીયો અપલોડ થઈ ગયો હશે. હું નીચે જાઉં, પહેલાં પાણીપુરી ખાઈ લઉં, વાસણ ધોવું, પછી બીજું બધું કામ સ્ટાર્ટ કરીએ. અને આજે શરદી સારી થઈ ગઈ છે અને ગઈકાલે ખતરનાક એવી શરદી થઈ ગઈ હતી બપોર પછી મને. તો બોલાતું નહોતું તો વિડીયો પણ એન્ડ નહીં કરવા રહી, મેં તો ઊંઘી જ ગઈ હતી. તો અત્યારે સારું છે અને દાદી નીચે બૂમ પાડે જ, ખબર નહીં કોઈ આવ્યું લાગે કાં તો કશું જોઈતું હશે. ચાલો આસ્તા જ આવી હશે એવું લાગે. તો આ છે મારી પાણીપુરી. તો જુઓ પાણીપુરી જોઈને કોના મોઢામાં પાણી આવે છે કહેજો. મને તો જુઓ ને ત્યાં ના ખાવા થાય પણ ઘરે જુઓ ને તો મને પાણી આવી જાય મોઢામાં. તો ચાલો હવે હું ખાઈ લઉં. કમ્પ્લીટ સાંજના 6 વાગ્યા છે અને કામ મારું થઈ ગયું છે એટલે હું જાઉં છું વાડામાં તુવેરનું શાક તોડવા. તો ચાલો હવે થેલી મેં લઈ લીધી છે. અંધારું પડી ગયું પણ તોય જઈ આવું. અંધારું પડવા આવ્યું છે અને શાક તોડવા આવી છું મેં. તો નજીક જ છે, ઘરના નજીક એટલે વાંધો નહીં. તો ચાલો હું શાક તોડી લઉં ને આસ્તા પપ્પા જોડે રમે છે તો પપ્પાને કહીને આવી છું કે આસ્તાને જોજો એવું. તો ચાલો જલ્દી તોડીને જતી રહું હું ઘરે. તો ગાઈસ ઘરે હું આવી ગઈ છું અને મૂળા તુવેરનું શાક મામી આપ્યું છે એટલે મેં તોડવા ના રહી. રિઝલ્ટ બરોબર નહીં આવતું. ચાલો જઈએ અંદર. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ. તો ગાઈસ રાતના 9 વાગ્યા છે અને જમી લીધું છે અને અત્યારે હું ધોઉં છું જો ભાજી ઠંડા પાણીએ. તો અત્યારે બધી તૈયારી કરી મૂકી એટલે સવારમાં પછી જલ્દી બનાવી દઉં. તો હવે હું સુપડું લઈ આવું ભાજી કરવા માટે. રાતના 10 વાગી ગયા છે. જો મિતિક્ષા મારી ઊંઘે છે, આસ્તા અહીંયા ઊંઘે છે. આસ્તા તો મારી ઊંઘી ગઈ છે તો હમણાં જ આવી ગઈ હતી પણ પાછી ઊંઘી ગઈ છે. તો હવે મારે પણ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.